જય માતાજી, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજનો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। આપણે આગળના ભાગમાં જોયું કે જમનાના લગ્ન થયા પછી પહેલી વાર ઘરે આવે છે ત્યાં તેની માતાનું મોત થઈ જાય છે અને હવે આગળ નિર્મળાએ ફોનની રિંગ વાગતા રિસીવર ઉપાડી કાને ધર્યું। હેલો વેવાણ, હું હેમલતા। મારી વાત ધ્યાનથી સાંભળજો। અહીં જામનગરમાં કાંતિને રોડ અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ એનું શું? નિર્મળાના હાથમાંથી રિસીવર છૂટી ગયું અને એ ભીતને અડેલીને ફસડાતી નીચે બેસી ગઈ। અનંત, સુજાતા, નિર્મળાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ। માં, શું થયું? સુજાતા બધું કામ પડતું મૂકી દોડી આવીને જોયું તો ફોનનું રિસીવર ટેબલ નીચે લટકતું હતું। મનમાં જ એણે આ શંકાના અનેક તાણાવાણા વણી લીધા। કોઈક તો અઘટિત ઘટના ઘટી હોવાના એંધાણ એને વર્તાઈ રહ્યા। પોતાના રૂમ તરફ દોડી અને અનંતનો હાથ પકડી રીતસર ખેંચી લાવી। માં, શું થયું છે? અનંતે નિર્મળાને હચમચાવીને પૂછ્યું। ધીમે ધીમે કળ વળતી હોય એમ નિર્મળાએ આંખે વહેતી આંસુની ધારા સાથે અનંતને જોઈ એને વળગીને પોક મૂકી। અનંત અને સુજાતા હજી પણ અવાચક સ્થિતિમાં જ હતા। માં, સુજાતાએ નિર્મળાને માથે હાથ ફેરવ્યો એટલે નિર્મળાએ રોકી રાખેલો આંસુઓનો બાંધ તૂટી પડ્યો। બંનેએ વળગીને નિર્મળા હીબકા ભરીને રડવા લાગી। હમણાં જ હેમલતાબેનનો ફોન હતો અને કાંતિનું રોડ અકસ્માતમાં અચાનક જ કહેતા નિર્મળા ફરી હીબકે ચડી। શું? હવે ચોંકવાનો વારો અનંત અને સુજાતાનો હતો। હજી તો લાજુબાઈની ચિતાની રાખ પણ નથી ઠરી ત્યાં જમનાના માથે આટલો મોટો દુઃખનો ડુંગર તૂટી પડ્યો। એને સાચવવી પણ ભારે પડશે। હા સુજાતા, પણ આ વાત પણ એને કહેવી તો પડશે જ। એક કામ કરીએ, તું હમણાં જ આપણા ત્રણેયની જામનગર જવાની તૈયારી કર। જમનાને હમણાં કાંઈ જ નથી કહેવું, એને ફક્ત કાંતિની તબિયત સારી નથી એમ જણાવીને જ એને આપણી સાથે લઈ જવી પડશે। તમારી વાત તો સાચી છે। જો હમણાં જમનાબેનને કાંઈ પણ કહેશું તો એ સાવ ભાંગી પડશે। લાજુ માસીને ખોવાની કળ હજી વળી નથી ત્યાં જ હજી નવજીવનની શરૂઆત જેની સાથે કરી એવા જીવનસાથીના મૃત્યુનો આઘાત એ ઝીલવી નહીં શકે। હું હમણાં જ તૈયારી કરવા જાઉં છું અને તમે બાપુને બધી વાત કરો કેમ કે માની મનસ્થિતિ પણ બરાબર નથી। એમને પણ સાચવવા પડશે। બાપુ આંટો મારીને આવતા જ હશે, એમની સાથે વાત કરી આપણે નીકળી જઈએ। ત્યાં સુધી હું જમનાબેનને પણ જામનગર જવાનું કહી તૈયાર કરી દઉં। સુજાતાએ નિર્મળાના ખભે હાથ મૂકી એના વહેતા આંસુઓ પોતાના પાલવથી લૂછી મૂક હિંમત અને સાંત્વના આપી। રસોડામાં જતા પહેલા જમનાના રૂમમાં ગઈ। જમના પલંગ પર લાજુબાઈની સાડી છાતીએ દબાવીને સૂનમૂન બેઠી હતી। રડી રડીને ગાલ પર સૂકાઈ ગયેલા આંસુઓના નિશાન હજી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા। એને કોરી ધાકોર આંખોમાં લાલાશ તરી આવી હતી। નિર્જીવ પૂતળાની માફક બેઠેલી જમનાને શું કહેવું એની વિમાસણ સુજાતાને થઈ રહી હતી। જમનાબેન, મારી સામે જુઓ। સુજાતાએ પોતાના બંને હાથો વડે જમનાનો ચહેરો ઊંચો કર્યો પણ એની ભાવવિહીન આંખો અને રૂની પૂણી જેવો ફીકો પડી ગયેલો નિર્વિકાર અને નિઃશબ્દ ચહેરો જોઈ સુજાતાની આંખોમાં આંસુ આવી ગયા। જુઓ, આપણે હમણાં જ જામનગર જવા નીકળવાનું છે। માનો ફોન હતો
એમણે કીધું, કાંતિભાઈની તબિયત જરા બગડી છે, તો તમને જામનગર મૂકી જવા કીધું છે. તમે તૈયાર થઈ જાઓ, હું બીજી તૈયારીઓ કરું છું અને ચા પણ બનાવું. ચાલો. સુજાતા જમનાને બાથરૂમ તરફ દોરી ગઈ અને જમના એની દોરવાઈ નિર્જીવ લાશની જેમ પરાણે પગ ઉપાડતી ગઈ. જમનાને કહી સુજાતાએ રસોડામાં આવી ચા મૂકી અને બીજી તૈયારીઓમાં લાગી ગઈ. થોડી વારમાં વલ્લભરાય પણ આવી પહોંચ્યા. એમને નિર્મળા પાસે જવાનું કહી પોતે ફટાફટ બધું કામ પતાવવા લાગી. સુજાતા, દીકરા, તમે હવે નીકળવાની તૈયારી કરો. બીજું કામ હું પતાવી લઈશ અને બાજુમાં અરુણા માસી છે ને, એની વહુને બોલાવી લઈશ તો એ મને મદદ કરશે. પોતાનો ચહેરો ધોઈ આંસુઓને પાણી સાથે વહાવી દઈ સ્વસ્થતાનું મોહરું ઓઢી નિર્મળા રસોડામાં આવી. જી માં, બસ કામ લગભગ પતી ગયું છે. હું તો તૈયાર જ છું. બાપુ આવે એટલે એમને મળીને નીકળીએ. વલ્લભરાય આંટો મારીને પાછા ફર્યા એટલે તરત જ અનંત એમને એમના રૂમમાં લઈ જઈ બનેલી દુઃખદ ઘટના કહી સંભળાવી. પળભરમાં આ શું થઈ ગયું? આપણી જમનાએ એવું તે કેવું પાપ કર્યું છે કે ઈશ્વર એને આવડી મોટી સજા એને આપી રહ્યો છે? વલ્લભરાયની આંખો પણ અશ્રુઓ છલકાવી રહી હતી. તમે ઝટ નીકળો, સાચવીને જજો અને જમનાની કાળજી લેજો. અહીંની ચિંતા નહીં કરતા. હું પેઢી અને નિર્મળા બંનેને સાચવી લઈશ. વલ્લભરાયે જબાની બાંયથી આંખો લૂછી અને મોઢું ધોવા બાથરૂમ તરફ જતા રહ્યા. વલ્લભરાય સાથે વાત થઈ એટલે અનંત અને સુજાતા જળ જેવી કઠપૂતળી જેમ કોઈની દોરવાઈ દોરાતી જમનાને લઈ ગાડીમાં જામનગર જવા નીકળી ગયા. રસ્તામાં કામની વાત સિવાય ત્રણેય બારી બહાર જોતા નિઃશબ્દ બેસી રહ્યા. રસ્તામાં એક બે ઠેકાણે ચા માટે ગાડી થોભાવી. સાંજ થતાં પહેલાં જામનગર જમનાને સાસરે પહોંચી ગયા. ઘરના આંગણામાં ભીડ જોઈ જમનાનો જીવ ઊંચો નીચો થવા લાગ્યો. એમની તબિયત તો સારી હશે ને? મારો જીવ ચૂંથાય છે. કોઈ અકલ્પનીય ઘટનાના પગરવ સંભળાય છે. શું થયું હશે? મનોમન સેંકડો વિચારો એના મનમાં સળવળવા લાગ્યા. હવે જમનાને શું કહેવું? કેવી રીતે કહેવું? અને એને કેમ સાચવવી? એના નિરુપાય ઉત્તર વિશે વિચારતા અનંત અને સુજાતા ગાડીમાંથી નીચે ઉતર્યા. સુજાતાએ જમનાનો હાથ સજ્જડ રીતે પકડી રાખ્યો હતો. એ ત્રણેયને જોઈ એકઠી થયેલી ભીડે એમને અંદર જવા માટે માર્ગ બનાવી આપ્યો. દરવાજાની સામે જ જમનાના સસરા ઈશ્વરભાઈ એમના બે જમાઈ અને બીજા સંબંધીઓ સાથે બેઠા હતા અને એમના પગ પાસે જ કાંતિનો નિસ્વેતન દેહ સફેદ કપડું ઓઢીને પડ્યો હતો. એના ચહેરા પર પથરાયેલી શાંતિ જોઈ જમનાના પગ ઉંબરે થીજી ગયા. પણ બીજી જ પળે એ સુજાતાનો હાથ છોડાવી અંદર તરફ દોડી. ત્યાં જ ઊભી રહેજે કાળમુખી! અંદરથી જમનાના સાસુ ગોદાવરીબેને ત્રાળ પાડી. ખબરદાર, ઉંબરો ઓળખીને અંદર આવી છે. જમના અને એની સાથે સાથે અનંત અને સુજાતા પણ દરવાજામાં જ ઊભા રહી ગયા. આવી અપશુકનિયાળ વહુનો પગ મારા ઘરમાં ન જોઈએ. પરણીને એક જ મહિનામાં પોતાની મા અને પતિને ભરખી ગઈ. તું તો ડાકણ છે. અરે, ડાકણ પણ કદાચ એક ઘર છોડી દેતી હશે, પણ તે તો પોતાનાઓને જ. ગોદાવરીબેન પોતાની છાતી પર હાથ પછાડતા પોક મૂકીને રડવા લાગ્યા. અનંત અને સુજાતાને તો શું બોલવું ને શું કરવું એ જ સમજાતું નહોતું. ન જોઈએ આવી ભાભી અમને.
જે અમારા એકના એક વાલસોયા ભાઈનો કોળિયો કરી ગઈ. કાંતિની બહેનોએ પણ કકળાટ શરૂ કર્યો. ભાઈ, કેવી વાત કરો છો તમે? હજી પણ તમે આ બધી વાહિયાત અને પાયા વિનાની અંધશ્રદ્ધામાં માનો છો? સમય બદલાઈ ગયો, પણ તમે હજી નથી બદલાયા. જન્મ અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે. આપણે એમાં કંઈ ન કરી શકીએ. આપણે તો ફક્ત ઈશ્વરના હાથની કઠપૂતળીઓ છીએ. એ જેમ નચાવે એમ નાચવાનું, અને જ્યારે આપણું કિરદાર પૂરું થાય એટલે એ રંગમંચ પર પડદો પાડી દે એટલે આપણો ખેલ ખતમ. હેમલતા ગોદાવરીબેનને સમજાવી રહી હતી, પણ એ સ્ત્રી વારંવાર આ બધાનું મૂળ જમનાને જ ઠેરવતી હતી. અનંત અને સુજાતાએ પણ કાંતિની બહેનોને સમજાવવાની કોશિશ કરી, પણ વ્યર્થ ગઈ. જમનાના સાસરિયા કોઈ કાળે એનો સ્વીકાર કરવા તૈયાર નહોતા, અને જમના છાશમાં ઘૂમરાઈ રહેલા વલોણાની માફક ઘૂમરાઈ રહી હતી. ઠીક છે, તમને એમ જ લાગે ને કે આ બધાનું કારણ હું છું, તો હું પણ આમની ચિતામાં એમની સાથે જ સળગી જઈશ. પછી તમને નિરાંત થશે. આક્રોશથી થરથરતી જમના કાંતિના પગ પાસે જ બેસી ગઈ. જમનાબેન, આ તમે શું બોલી રહ્યા છો? અત્યારે તમારી અંદર આક્રોશ ઉકળી રહ્યો છે, અને તમારા આ ભાઈ ભાભી તમને આવું કરવા દેશે એવું તમે કેમ માની લીધું? હજી તો જિંદગી બાકી પડી છે. હવે તમારે અહીં નથી રહેવાનું. અમે તમને અમારી સાથે પાછા વડોદરા લઈ જઈશું. આવા લોકોની વચ્ચે અપમાનથી રહેવા કરતાં ત્યાં તમે સ્વમાનથી તો જીવી શકશો. હા જમનાબેન, સુજાતા સાચું જ કહે છે. હું તમને એક પળ માટે પણ અહીં રહેવા નહીં દઉં. અનંતે પાછા જવા પગ ઉપાડ્યા, પણ સુજાતાએ કાંતિની અંતિમ ક્રિયામાં કોઈ તમાશો થાય અને અંતિમ વિધિ પૂરી થયા પછી જ નીકળવા માટે અનંતને સમજાવી લીધો. ભારે રોકડ અને શાંતિ ચીરતી કરુણ રુદનની વચ્ચે કાંતિની અંતિમ યાત્રા નીકળી. જમનાને તો એના સાસરિયાએ ફક્ત એક જ વાર એને કાંતિનો ચહેરો જોવા દઈ બધાની વચ્ચે એને અપમાનિત કરતી રડતી છોડી દીધી. પણ સુજાતાએ એને પોતાના ઘરે વળગારી મોકળે મને રડવા દીધી અને સંભાળી લીધી. અંતિમ યાત્રામાં આવેલા સગા સંબંધીઓની ભીડમાં અનંતે ખીમજી પટેલના ચહેરાની અછડતી ઝલક જોઈ, એટલે એ ખાતરી કરવા એ ચહેરાની પાછળ ગયો, પણ ત્યાં સુધીમાં તો એ ચહેરો ક્યાંક અલગ થઈ ગયો, અને અનંત અહીં તહીં હવાતિયા મારવા લાગ્યો. કંઈ હાથ ન લાગતા અન્ય લોકોની સાથે અંતિમ વિધિમાં જોડાઈ ગયો. બધી વિધિ પૂરી થતાં સુધીમાં સાંજ પડી ગઈ. સતત ઉજાગરા અને માનસિક થાકથી જમનાનું સ્વાસ્થ્ય પણ કથળ્યું હતું. ફક્ત એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં એના પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. જેનું એ પ્રતિબિંબ હતી, જેનો પડછાયો હતી, એવી માતાના મૃત્યુના આઘાતની કળ હજી વળી નહોતી. ત્યાં જેની સાથે કદમથી કદમ મિલાવી સાથે ચાલવાના વચન સાથે સપ્તપદીના ફેરા ફર્યા હતા, જેની સાથે સુખી સંસાર વસાવવાના સપનાનું મીંડળ હાથે બાંધ્યું હતું, જેના નામની મહેંદીની સુવાસ હજી હાથોમાં અકબંધ હતી, જેના નામના સિંદૂરની લાલાશ આંખોની અશ્રુધારામાં બદલાઈ ગઈ હતી, જેના નામનું જરિયલ પાનેતર હવે સાદી શ્વેત સાડીમાં બદલાઈ ગયું હતું, એવા પોતાના પતિ કાંતિની આકસ્મિક વિદાયથી જમનાના રહ્યા સહ્યા હોશ પોષ પણ ઉડી ગયા હતા. એક સાથે બે પ્રિયજન ગુમાવ્યાનું દુઃખ એ સહન કરી શકે એમ ન હતી. એના નાજુક ખભા આટલો મોટો બોજ ઉપાડવા અસમર્થ હતા,
પણ અનંત અને સુજાતાએ એને સહકાર આપી એને ટેકો બની ઊભા રહ્યા. સાસરિયા તરફથી અવગણના પામેલી જમનાને લઈને અનંત અને સુજાતા બીજે દિવસે વહેલી સવારે જ વડોદરા આવવા માટે નીકળી ગયા. સમયની ધારા અવિરત વહેતી ગઈ. જમના ધીરે ધીરે રોજિંદી ઘટમાળમાં ઘડા રહી હતી. સમયનો પ્રવાહ કેટલીય નાની મોટી સુખ દુઃખની ચટ્ટાનોમાંથી માર્ગ કાઢતો આગળ વધી રહ્યો હતો. લગ્નના 2.5 વર્ષ બાદ સુજાતાએ પારેખ નિવાસમાં ખુશીઓનું અજવાળું પાથરનાર રોશનીને જન્મ આપ્યો. પણ એ રોશનીનો ખીલતો ચહેરો જોયા પહેલાં જ વલ્લભરાય પણ પ્રભુને પ્યારા થઈ ગયા અને બીજા 2 વર્ષ પછી પારેખ પરિવારનો વંશ વધારનાર રાજીવનો જન્મ થયો. જમનાએ રોશની અને રાજીવ બંનેને પોતાના સગા બાળકો જેટલા હેતથી ઉછેર્યા. રોશની 8 વર્ષની હતી અને રાજીવ 6 વર્ષનો હતો ત્યારે પારેખ પરિવારે નિર્મળાની છત્રછાયા પણ ગુમાવી દીધી. ટૂંકી માંદગીનો ભોગ બની નિર્મળા પણ વલ્લભરાયની પાછળ અનંતની વાટે ચાલી નીકળી. ખીમજી પટેલના કરચલીવાળા ચહેરા પર હૃદયનો બોજ હળવો થયાની શાંતિ પથરાઈ ગઈ. એક ચિત્તે એક મગ્ન બની એમના મોઢેથી આખી કથા સાંભળી રાજીવ અને રતનના દિલમાં પણ આગળ શું થયું એ જાણવાની ઉત્કંઠા વધી ગઈ. પણ રાત બહુ વીતી ગઈ હતી. પણ ખીમજી પટેલે બંડલમાં રહેલી આખરી બીડી સળગાવી ઊભા થઈ રાજીવ અને રતનને ઘરે પાછા જવાના સંકેત આપી દીધા. રાજીવ પાછળ બેઠો એટલે રતને બુલેટને કિક મારી અને ઘર તરફ મારી મૂકી. એટલે ખીમજી પટેલ પોતાની ઓરડીમાં જઈ એક મધ્યમ સાઈઝની પેટી લઈ બહાર આવ્યા અને પેટી પર મૂકી પોતાના ગળે બાંધેલા સોનાના દોરામાં લટકતી ચાવી કાઢી. એ પેટી ખોલી એમાંથી તરાનાએ છેલ્લી વખત પહેરેલી કપડાની જોડ કાઢી આંગળામાં વચ્ચોવચ મૂકી નીતરતી આંખે દિવાસળી ચાંપી દીધી અને પોતાના હૃદયને અશ્રુઓની વાચા આપી અંદર ચાલી રહેલા મનોમંથનને વહેતું કરી મૂક્યું. જાણે આગ અને પાણી એક થઈ રહ્યા હતા. તરાનાની ઓઢણીનો છેડો હજી પકડી રાખી એમણે પોક મૂકી અને જ્યારે આગની જ્વાળા ઓઢણીને અડીને એમની હથેળીએ પહોંચી ત્યારે એમના હાથમાંથી તરાનાની છેલ્લી યાદગીરી પણ જ્વાળામાં સ્વાહા થઈ ગઈ. આખી રાત ખીમજી પટેલ આંગણામાં જાગતા બેસી રહ્યા. સવારે જ્યારે નોકરે આવીને ડેલીનો દરવાજો ખખડાવ્યો ત્યારે ઊભા થયા. એક રાતમાં તો એમની ઉંમર 10 વર્ષ જેટલી વધી ગઈ. ખીમજી પટેલની ખુમારી આથમી ગઈ. એમનો ગરમ મિજાજ બરફ જેવો ઠંડો પડી ગયો. એમની અંદર ભભૂકતી બર્ફીલી આગ અચાનક જ જાણે ઓલવાઈ ગઈ. એમની જીજીવિષા જ ખતમ થઈ ગઈ હોય એમ બેવડ વળી ગયેલી કમરે પરાણે પગ ઘસડતા એમને દરવાજો ખોલ્યો. તબિયત તો હારી છે ને બાપા? ને અહીંયા આંગણામાં હું હળગાવ્યું હતું? આ તમારી લાલચોળ આંખોમાં આખી રાતનો ઉજાગરો વર્તાય છે. નોકરે આવતા વેત ચાપલુસી ભરી જાસૂસી શરૂ કરી. કાંઈ નહીં, રાતે જરા ટાઢ વાતી તી એટલે તાપણું કર્યું હતું અને પારકી પંચાત કર્યા વગર કામે લાગ. ખીમજી પટેલ એને તતડાવી નાખ્યો એટલે નોકર નીચી મૂંડીએ અંદર જતો રહ્યો. રતન અને રાજીવ પણ આખી રાત ઉજાગરો કરી ખીમજી પટેલે વર્ણવેલી આખી કથામાંથી હજી ખૂટતી કડી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ હજી કોઈ કડી જડતી ન હતી. સાંકળના 2 છેડા તો મળી ગયા હતા પણ વચ્ચેની કડી જોડ્યા વગર આખી સાંકળ બનાવવી એ બંને માટે મુશ્કેલ બની ગઈ હતી. ખીમજી પટેલ હજી પણ
એમનાથી કાંઈક છુપાવી રહ્યા હતા એવું એ બંનેને લાગતું હતું. હવે એ ખૂટતી કડી શોધવી ક્યાં અને કેવી રીતે, એની ચર્ચામાં જ રાત વીતી ગઈ. સવારે અનન્યાનો ફોન આવ્યો ત્યારે રતન અને રાજીવ તૈયાર થઈ બુલેટ પર સવાર થઈ ખીમજી પટેલની ડેલીના દરવાજે ઊભા હતા. રતને ડેલીની સાંકળ ખખડાવી એટલે નોકરે આવીને દરવાજો ખોલ્યો. બંને અંદર ગયા ત્યારે ખીમજી પટેલ બારી પાસે બેસીને આકાશમાં તાકતા વિચારમગ્ન થઈ બેઠા હતા અને રાજીવ અનન્યા સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. બોલ ડિયર, કેમ છે તું? ઘરે શું હાલચાલ? રાજીવ, ઓલ ઇઝ વેલ. ત્યાં શું સમાચાર છે? અને તું પાછો ક્યારે આવે છે? આપણી એન્ગેજમેન્ટ આડે માત્ર 4 દિવસ જ બાકી છે અને તારી તૈયારી પણ કરવાની બાકી છે. ડોન્ટ વરી, એન્ગેજમેન્ટ પહેલાં હું ત્યાં પહોંચી જઈશ. અને મારે શું તૈયારી કરવાની? હું તો વગર તૈયારીએ પણ આટલો સ્માર્ટ અને હેન્ડસમ લાગુ છું. જો તૈયાર થઈશ ને તો અનેક તિતલીઓ મારી આગળ પાછળ આજુબાજુ મંડરાયા કરશે, જે તું જોઈ શકીશ. રાજીવ, હમ ભી કિસી સે કમ નહીં. મારી આગળ પાછળ પણ ભમરાઓ ચક્કર મારતા રહેશે, એ તું પણ જોઈ નહીં શકે. અને ચાલ, એ બધી વાત જવા દે, તને એક ખાસ વાત કરવા જ ફોન કર્યો છે. અનન્યાએ રાજીવને જે વાત કરી એ સાંભળી રાજીવની આંખો પહોળી અને મોઢું ખુલ્લું રહી ગયું, પણ પોતાના ચહેરા પર કોઈ પણ જાતના ભાવ દર્શાવ્યા વગર એ રતનની પાછળ પાછળ ડેલીમાં ગયો અને બંને ખીમજી પટેલની સામે આવી ઊભા રહી ગયા. પાછા આવી ગયા તમે બંને? તમને રાત્રે જ કીધું હતું કે મને જેટલી ખબર હતી એ બધી જ વાત તમને કરી ચૂક્યો છું. હવે શું કામ તમે મારી આગળ આવ્યા છો? ખીમજી પટેલની આંખોમાં આછો રોષ દેખાઈ આવ્યો. બાપા, કોણ જાણે કેમ, પણ હજી કાંઈક ખૂટી રહ્યું હોય એમ લાગે છે. વાતનો ક્યાંય તાળો નથી મળતો અને કમરપટ્ટાનો ભેદ તો હજી પટારામાં અકબંધ છે. હજી કડી ખૂટે છે. જો તમને ખબર હોય તો અમને જણાવી દો, જેથી અમારી આતુરતાનો અંત આવે. રતન્યા, બહુ લુચ્ચો છે તું. આખરે લોહી તો જોરાવરસિંહનું જ ને. મોરના ઈંડાને ચીતરવા ના પડે એ કહેવત તને બરાબર લાગુ પડે છે. મને તો એમ હતું કે હવે તમે પાછા નહીં આવો. બાપા, ઈચ્છા તો અમારીય નહોતી પાછા આવીને તમને હેરાન કરવાની, પણ શું કરીએ, જ્યાં આગળની વાતને અનુસંધાન ન મળે ત્યાં સુધી તમને હેરાન તો કરવા જ પડશે. રતને ખીમજી પટેલની આંખોમાં આંખો પરોવી વાત ચાલુ કરી. મારા બેટાઓ, બહુ ચાલાક છો તમે પણ. શું છે કે હવે મારી ઉંમર થઈ છે એટલે મને વધુ કંઈ યાદ નથી રહેતું અને યાદ કરવા માટે મારે મગજ કસવું પડે અને મગજ કસવા માટે સમજી ગયો બાપા. વધુ મગજ કસવાની જરૂર નથી. આ લ્યો. રતને કુર્તાના ગજવામાંથી નોટોની થપ્પી કાઢી ખીમજી પટેલના હાથમાં પકડાવી દીધી. મને ખબર જ હતી, એટલે તમારી યાદશક્તિ વધારવાની દવા હું સાથે લઈને આવ્યો છું. બાપા, તમારો એક પગ કબરમાં લટકે છે તો પણ તમારા દિમાગમાં ખંધાઈનો કાન ખજૂરિયો હજી સળવળે છે. હવે તો તમને દવા મળી ગઈ ને, તો હવે યાદ કરીને અમને ખૂટતી કડી કહી દો, એટલે અમે અહીંથી રવાના થઈએ અને પાછા તમને હેરાન ન કરવા પડે. બહુ સમજુ છે તું રતન્યા, પણ શું છે કે એક થપ્પીમાં એક જ કડી યાદ આવે, બીજી ત્રીજી કડી પણ ખૂટે તો? હવે સમય બગાડ્યા વગર જે કડી ખૂટે છે એ સીધે સીધી કહી દ્યો, નહીતર પગ કબરમાં જ લટકતો રહેશે અને તમે ઉપર પહોંચી જશો. રતને
કમરે ખોસી રિવોલ્વર કાઢી ને ખીમજી પટેલના લમણે તાકી દીધી. રતનિયા, આ રમકડાથી ખીમજી પટેલ પહેલાં પણ નથી ડર્યો, તો હવે શું ખાક ડરશે? ચાલ, આ રમકડું એની જગ્યાએ મૂકી દે, અને હમણાં તો હું તમને એક ખૂટતી કડીની માહિતી આપું છું, પણ આ રમત મારી સાથે ફરી ક્યારેય નહીં, સમજી ગયો? ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર બહાર કાઢી એની અણી રતનની દાઢીએ દબાવી અને જે માહિતી આપી એનાથી રતન અને રાજીવ બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે, પણ એમની ડેલીએ તાળું લટકતું જોવા મળે છે અને એનો નોકર બંનેને એક ચિઠ્ઠી આપી જાય છે, જેમાં ખીમજી પટેલ બંનેને આઝમગઢ બોલાવે છે. રતન અને રાજીવ રાત વિતાવવા ખેતરમાં જાય છે, જ્યાં મધરાતે અચાનક રાણીની હણહણાટી અને બેબાકડાપણું જોઈ રતન અને રાજીવ જાગી જાય છે. અંતે રતન ખેતરની બહાર જઈ જુએ છે, પણ કોઈ ન દેખાતા પાછો ફરે. કોઈ પીછો કરી રહ્યું છે એ બાબતે રતન અને રાજીવ અજાણ છે. ચાલ રાજીવ, તૈયાર થઈ જઈએ મંજિલે પહોંચવા માટે. પાછા ઘોડીએ બેસી ઘરે પહોંચતા પહેલા રતને પરબતના ઘરે જઈ એની ઘોડી એને પાછી સોંપી અને બંને ઘરે ગયા. ત્યારે એ ઓળો પણ એમનો પીછો કરતો ઘર સુધી પહોંચી ગયો હતો. સામેના બંધ ઘરની દિવાલ પાછળ ઊભો રહી અંદર ચાલી રહેલી હિલચાલ પર નજર નાખી રહ્યો હતો. રાજીવ, કેવી વીતી રાત? કોઈ તકલીફ તો નથી થઈ ને? તને આદત નથી ને આમ ખુલ્લા આકાશ નીચે સૂવાની? મારા માટે તો આ રાત એક યાદગાર અનુભવ બની ગઈ. રતન જેવો સાથી ઉપર ખુલ્લું વિશાળ તારલાઓથી ટમટમતું નાઇટલેમ્પ બનેલું આકાશ, એર કન્ડિશનને પણ ભૂલાવી દે એવી ઠંડી હવા, અને મેટ્રેસમાં પણ ઊંઘ ન આવે એવી, ખાટલામાં પડતા વેંત આંખ લાગી જાય એવી, અને બધો જ શારીરિક અને માનસિક થાક ઉતારી દેતી મીઠી નીંદર. વહેલી સવારે મંદિરની આરતીથી પડતી સવાર, અને એમાંય આખા દિવસ માટે તરોતાજા બક્ષતું તાજા પાણીથી કરેલું સ્નાન, અને એ તાજગીને વધારતી વીરુભાઈએ પાયેલી કડક મીઠી મસાલેદાર ચા અને ભજીયા ખાઈને તો જલસે પડી ગયો બાપુ. બસ રંગમાં ભંગ પાડતી એવી એક ઘટના ઘટી કે, અરે બાપુ, એવું બન્યું ને કે રાજીવની વાત અધવચ્ચે જ કાપી રતને રાતે બનેલી અજુગતી ઘટનાના અનુસંધાનને જોડી જોરાવરસિંહ પાસે સવિસ્તાર અને શબ્દશ વર્ણન કર્યું. અને આ રાજીવ આટલી અમથી વાતમાં ડરી ગયો. આખી રાત શિયાળવાના સૂર સાંભળવા પડ્યા એ વધારામાં. જો કે પડ્યા ભેગા જ અમે બેઉ નસકોરા બોલાવા લાગ્યા હતા, અને જો રાનીએ ધમ પછાડા ન કર્યા હોત તો સવાર ક્યારે પડત એ અમને ખબર જ ન પડત. પણ કોણ જાણે રાણીએ એવું તે શું જોયું કે આમ કૂદાકૂદ કરી મૂકી. મારું મન પણ એમ જ કહે છે કે કાંઈક અજુગતી ઘટના ઘટવાનો અણસાર એને આવી ગયો હતો, કે પછી ખરેખર ત્યાં કોઈ હતું. મેં આસપાસ બધું જોઈ લીધું, પણ અંધારામાં કંઈ નજરે જ ન ચડ્યું, એટલે ખાતરીપૂર્વક તો નથી કહી શકતો, પણ હશે. જવા દે એ બધું. જા, પહેલાં માયાને જઈને મળી લે. કાલે રાત્રે એકલી હતી એટલે તારી માડી એની હારે સૂતી હતી. નીંદરમાં પણ એ કાંઈક બબડાટ કરતી હતી એમ તારી માડી કહેતી હતી. હજી એને તબિયતમાં મજા ન હોય તો ડાક્ટરને બોલાવી લઈએ, નહીં તો તું જ એને લઈ જઈને બતાડી આય. હા બાપુ, હું જોઈ લઉં, અને લઈ જવા જેવું લાગશે તો હમણાં જ લઈ જઈશ. અને બાપુ, એક અણધારી વાત બની જે આજે
આ ખીમજી બાપા ડેલીએ તાળું મારી અચાનક ક્યાંક જતા રહ્યા છે. અમે એમને મળવા ગયા હતા, પણ એમના નોકરે આ ચિઠ્ઠી અમને આપી. રતને ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી જોરાવરસિંહના હાથમાં મૂકી. શું લખ્યું છે આમાં? ખીમજી બાપાએ અમને બેયને આઝમગઢ બોલાવ્યા છે. રાજીવે જેવી વાત પૂરી કરી ત્યાં જોરાવરસિંહ માથે વીજળી પડી હોય કે સામે સાપ ઊભો હોય એમ એકદમ ઊભા થઈ ગયા. ચાલી શું રહ્યું છે આ બધું? ભૂલભુલામણીમાં ભટકી રહેલા આ બેઉ બળવીર આમાંથી હેમખેમ બહાર નીકળી શકશે કે નહીં? જોરાવરસિંહના મનમાં શંકાના વાદળ ઘેરાવા લાગ્યા. રતન કરતાં વધુ ચિંતા મને રાજીવની થાય છે. 4 દિવસ પછી એની સગાઈ થવા જઈ રહી છે. સમય થોડો છે ને ઝટપટ મોજડી પહેરી બહાર નીકળી ગયા એટલે સામેના ઘરની દિવાલ પાછળ સંતાયેલો ઓળો પણ દબાતા પગલે એમની પાછળ જઈ પોતાના કામે લાગી ગયો. અને રતન, રાજીવ આ વાતથી બેખબર ઘરમાં દાખલ જઈ ચૂક્યા હતા. જોરાવરસિંહ સીધી જઈને જમણી બાજુએ વળતા પહેલા કોઈને આહટનો અણસાર આવતા પાછળ વળીને જોયું, પણ કોઈ દેખાયું નહીં એટલે મનનો ભ્રમ માની આગળ વધ્યા અને ચોકમાં પીપળાના ઝાડ નીચે બાંધેલા ઓટલે જઈને બેઠા. જોરાવર બાપુ, તબિયત તો હારી છે ને? કરશને બીડી આપતા પૂછ્યું. કાલે રાત્રે રતુભા અને એમનો ભાઈબંધ ખેતરે હુવા ગયા તા. હા, કેમ પૂછે છે? કાલે હુંય તે ખેતરે જ હુવા ગયો તો. રાતે તમારા ખેતરમાંથી અવાજ સાંભળીને રાનીને ઉછાળા કરતી જોઈને હુંય વંડી ખોલીને બહાર નીકળ્યો, પણ કાંઈ ભાળ્યું નહીં એટલે પાછો જતો રહ્યો. કાંઈ થયું છે? ના ના કરશન, રાતે કોઈ જનાવર આવી ગયું હશે એટલે રાનીએ ઉછળકૂદ કરી તી. રતને આવીને મને સંધિએ વાત કરી. બાપુ, હું રાતે બહાર નીકળ્યો ત્યારે મેં ઝાડીઓમાં સળવળાટ થતો જોયો એટલે હું જરીક આગળ ગયો જોવા હારું. મારા પગના તળિયે કાંઈક ખૂચ્યું એટલે વાંકા વળીને મેં એ વસ્તુ લઈ લીધી અને પાછો ખેતરે વયો ગયો. આ જુઓ, મને થયું કદાચ તમારા કામની ચીજ નીકળે. કરશને પેરણના ગજવામાં હાથ નાખ્યો ને એ ચીજ કાઢી જોરાવરસિંહના હાથમાં થમાવી દીધી. જેને જોતા વેત એમની આંખોના ડોળા ફાટી ગયા અને જલ્દી જલ્દી એમને એ વસ્તુ પોતાના જબ્બાના ગજવામાં મૂકી દીધી અને ઊભા થઈ ઘર તરફ વળ્યા. એટલે એમનો પીછો કરતા ઓળાએ પણ ઝાડની પાછલી બાજુએથી ઓટલેથી ઊભા થઈ જોરાવરસિંહનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. રતન, તું માયાને મળી લે ત્યાં સુધી હું પણ મમ્મી પપ્પા સાથે વાત કરી લઉં. 2 દિવસથી એમની સાથે વાત થઈ નથી એટલે એ બંને નકામી મારી ચિંતા કરતા હશે અને અનન્યા સાથે પણ વાત કરી લઉં. રાજીવે જીન્સના ફ્રન્ટ પોકેટમાંથી મોબાઈલ કાઢી હાથમાં લઈ નંબર લગાડતો દાદરો ચડવા લાગ્યો. એમ કે ને, મમ્મી પપ્પા સાથે વાત કરવાના બહાને અનન્યા જોડે પણ થોડીક રોમેન્ટિક વાતો થઈ જાય. જાનુ, મિસ યુ, લવ યુ ડાર્લિંગ. રતને પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. હમણાં તું માયાને મળી લે, પછી હું છું ને તું છે, કહી હસતા હસતા રાજીવ ઉપરના રૂમમાં આવ્યો અને અનંતરાયનો નંબર લગાડ્યો. રાજીવ, ક્યાં છે તું દીકરા? 2 દિવસથી તારો કોઈ કોલ નહીં, મેસેજ નહીં. રતન, શું મળ્યો? તું તારા મમ્મી પપ્પાને તો ભૂલી જ ગયો. અનંતરાયે ફોન ઉપાડતા જ રાજીવને ઉતળો લીધો. પપ્પા, પપ્પા, મારી વાત તો સાંભળો. બોલ. આમ પણ હું મજાક કરતો હતો. અચ્છા, પપ્પા મમ્મી ક્યાં છે? મમ્મીને હમણાં ફોન ન આપતા પહેલાં મારી વાત સાંભળો. રાજીવે ટૂંકમાં ખીમજી પટેલને આઝમગઢ આવીને મળવાની વાત કહી.
રાજીવ, જવા દે બેટા, આ બધું છોડીને તું ઘરે પાછો આવી જા. આપણે કાંઈ નથી શોધવું, કોઈ રહસ્ય પણ નહીં અને ક્યાંય જવાની જરૂર નથી. ક્યારના કોની જોડે આટલી લમણાજી કરો છો? રાજીવને ફોન લગાડો તો મારે એની જોડે વાત કરવી છે. હમણાં જ અનંતરાયની પાછળ આવીને ઊભી રહેલી સુજાતાએ કીધું. સુજાતા, રાજીવનો જ ફોન ચાલુ છે. હું હમણાં તને બોલાવવાનો જ હતો. તો લાવો ઝટ પહેલાં મને વાત કરવા દો, પછી તમે વાત કરજો. અને તમારાથી પહેલાં મને નથી કહેવાતું? સુજાતાએ અનંતરાયના હાથમાંથી ફોન લઈ લીધો. રાજીવ, 2 દિવસથી તારા કોઈ સમાચાર નથી. તારો ફોન નથી આવતો તો મારો જીવ ઊંચો નીચો થઈ જાય છે. પહેલાં પ્રોમિસ કર મને, તું સમય મળે એટલે ફોન કરતો રહીશ. અને સાંભળ, મમ્મી, શાંત. મારી વાત તો સાંભળ. હું એકદમ મસ્ત છું. તું નકામી મારી ચિંતા કરે છે. અને હું સગાઈ સુધી પાછો આવી જઈશ. મમ્મી, આઈ પ્રોમિસ. હું તને રોજ ફોન કરીશ. બસ સગાઈ સુધી આવી જઈશ એટલે? અરે દીકરા, 4 દિવસ બાકી તારી સગાઈ છે અને હજી તું ત્યાં રોકાવાની વાત કરે છે. તારી બધી તૈયારીઓ પણ બાકી છે. અને અનન્યાનો તો વિચાર કર, એ કેટલી આતુરતાથી તારી રાહ જોઈ રહી છે. બસ હવે વધુ નથી રોકાવાનું. કાલે જ પાછો આવી જા, સમજ્યો? મમ્મી, પણ મારી વાત તો પણ કાંઈ નહીં. અને મારે કાંઈ નથી સાંભળવું. અનંતરાયે સુજાતા પાસેથી ફોન લઈને રાજીવ સાથે વાત ચાલુ રાખી. રાજીવ, સુજાતા બરાબર કહે છે. હવે તું પાછો આવી જા. ના પપ્પા, દરવાજા સુધી પહોંચ્યા પછી અંદર જવાને બદલે પાછો વળું તો મારી મહેનત એળે જાય અને મારે ગમે એમ કરીને પણ આ આઝમગઢનું રહસ્ય તો જાણવું જ રહ્યું. ડોન્ટ વરી, હું સગાઈ પહેલાં પાછો આવી જઈશ. હવે ફોન મૂકું છું. મારે અનન્યા સાથે પણ વાત કરવી છે. બાય, ટેક કેર, લવ યુ બોથ. રાજીવે ફોન કટ કર્યો અને અનન્યાનો નંબર જોડ્યો. હેલો અનન્યા, અવાજ આવે છે મારો? અહીંયા નેટવર્કનો બહુ ઇસ્યુ છે. ઘડીકમાં અવાજ બરાબર સંભળાય ને ઘડીક તરડર ડિસ્ટર્બન્સ આવે. હાય રાજીવ, અવાજ સંભળાય છે બરાબર. ઇઝ એવરીથિંગ ઓકે? અનન્યાએ પૂછ્યું. ઓલ ઇઝ વેલ. તું બરાબર છે ને? અને એંગેજમેન્ટની તૈયારી કેટલેક પહોંચી? હું હજી રોકાઈશ અને એંગેજમેન્ટ પહેલાં આવી જઈશ. ડોન્ટ વરી અબાઉટ મી, ઓકે? અચ્છા રાજીવ, એક વાત મને કે, તને ખબર છે જમના માસી 2 દિવસથી ગામ ગયા છે, પણ તે તો કીધું હતું કે એમનું આગળ પાછળ કોઈ નથી. તો પછી? અને થોડા દિવસ પહેલાં મેં એમને કોઈ અજાણ્યા શખ્સ સાથે વાત કરતા પણ જોઈ હતી. અને મેં એમને ઘરે આવીને પૂછ્યું પણ હતું તો એમને બાજુના બંગલામાં કામ કરતો ચીમન હતો એમ કહી દીધું. તું ઓળખે છે કોઈ ચીમન નામની વ્યક્તિને? અનન્યા, હશે કોઈ જૂનું સગપણ એમનું. લાજુબાના કોઈ સગા રહેતા હશે. અને છોડ એ બધું, આ વ્યર્થની ચિંતામાં તારા ચહેરાનો નિખાર ખોવાઈ જશે. અને હું નથી ઈચ્છતો કે મારી અનન્યા મુરઝાયેલી લાગે. હું આવું ત્યારે તારો ચહેરો ગુલાબના તાજા ખીલેલા ફૂલ જેવો એકદમ ફ્રેશ દેખાવો જોઈએ. ઓકે બાય, ટેક કેર. રાજીવે અનન્યા આગળ કાંઈ બોલે એ પહેલાં જ ફોન કાપી નાખ્યો. અનન્યા સાચું કહેતી હતી. આટલા વર્ષોમાં મેં તો શું, મારા પરિવારે પણ ક્યારેય એમના કોઈ રિલેટિવ વિશે નથી સાંભળ્યું. અને મમ્મી પપ્પાએ પણ મને કંઈ નથી કીધું.
ક્યાં ગયા હશે જમના માસી? અને આ ચીમન કોણ હશે? રાજીવ વિચાર કરતો બેડ પર પડી રહ્યો. જોરાવરસિંહ ઘરે આવીને સીધા પોતાના રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી બેડ પર બેસીને ખિસ્સામાંથી કરસને આપેલી વસ્તુ કાઢી બેડ પર મૂકી વિચારવા લાગ્યા. આ તો માયાના પગનું પાયલ છે, પણ એ ખેતર પાસે આવ્યું કેવી રીતે? અને રાતે તો એ એની સાસુ જોડે સૂતી હતી. તો પછી માયા પોતાના રૂમમાં ટીવી ચાલુ કરી બેડ પર સૂતી સૂતી રિમોટ વડે ટીવીની ચેનલો બદલી રહી હતી. પણ એનું મન મરકટની જેમ વિચારોની ડાળે કૂદાકૂદ કરી રહ્યું હતું. એ આજે જે જોયું એ સત્ય હતું કે આભાસ? હકીકત હતી કે મૃગજળ? પણ હતું કે છલ? લહેરાતી ઓઢણી ક્યાં અલોપ થઈ ગઈ રામ જાણે. આ વાત હું રતનને કે મા બાપુને કરું કે નહીં? વિચારોના વમળમાં હાલક ડોલક થતી માયાની નૈયા કિનારે પહોંચે એ પહેલાં જ એની છાતી પર ધડામ કરતી કોઈ વસ્તુ પડી, જે જોઈને માયા છળી પડી અને નૈયા કિનારે પહોંચતા પહેલાં જ મજધાર ડૂબી ગઈ. માયાના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ અને શ્વાસના આરોહ અવરોહથી ઉપર નીચે થતી એની છાતી અને ક્લીવેજ પર ધીમે ધીમે પ્રસવ બિંદુઓ જામી રહ્યા. પરસેવાના રેલા ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા હતા. સુકાઈ રહેલા ગળામાંથી અસ્પષ્ટ સ્વરો હોઠોના ફફડાટ દ્વારા બહાર આવી રહ્યા હતા અને ધમણની જેમ ચાલતી છાતી પર પડેલી ગરોળી પણ સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં એના શ્વાસની સાથે સાથે ઉપર નીચે થઈ રહી હતી. ગરોળીની આંખો જોઈને માયાને ચીતરી ચડી રહી હતી. એને ઉબકા આવી રહ્યા હતા. એક ઝાટકે એણે પોતાની ચૂંદડી કાઢીને બારી તરફ ફેંકી અને પોતે બેડ પર બેઠી થઈ ગઈ. એના હૃદયના ધબકારા વધી ગયા હતા અને હાંફતા હાંફતા એને બેડની બાજુમાં ટેબલ પર રહેલી પાણીની બોટલ ખોલી મોઢે માંડી અને એકે શ્વાસે પળવારમાં પાણી ગટગટાવી ગઈ. ખાલી બોટલ પાછી ટેબલ પર મૂકી અને ઊભી થઈ બારી પાસે ગઈ ચૂંદડી ખંખેરી જોયું, પણ ગરોળી ન હતી. એની નજર બારીની બહાર જઈ રહેલી ગરોળી પર પડી એટલે હાશકારો અનુભવતી એ ચૂંદડી ટેબલ પર મૂકી કબાટમાંથી બીજી ચૂંદડી કાઢી પહેરી લીધી. પણ એની આંખોની ઊંઘ ઉડી ગઈ હતી એટલે રૂમમાંથી બહાર આવી અને ઘરના પાછળના આંગણે બાંધેલી સખેડાના હિંચકે બેઠી અને વિચારે ચડી ગઈ કે ઓરડામાં ગરોળી આવી ક્યાંથી? આટલા દિવસોમાં ક્યારેય નહીં ને આજે જ ઓરડામાં ગરોળી દેખાય. એને થોડુંક અજુગતું પણ લાગ્યું. એને ગરોળીની ચમકીલી આંખો અને મોઢેથી પડતી લાળ યાદ આવી અને એની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો અને વળી પાછો ઉબકો વળ્યો અને સાથે જ બપોરે જમેલું ભોજન ઉલટી વડે બહાર નીકળી આવ્યું. એની સાથે જ ચક્કર આવતા માયા બેભાન થઈ હિંચકે જ પડી ગઈ. આ માયા ક્યાં જતી રહી? બપોરે તો ઓરડામાં જતા જોઈ હતી. કીધા વગર તો ક્યાંય જતી નથી. ચાનો ટાઈમ થઈ ગયો છે. એને ખબર તો છે કે જો જરીકે મોડું થશે તો રતનના બાપુ કકળાટ કરશે. એમને સમયે ચા જોઈએ એટલે જોઈએ જ. કનકબા મનમાં બબડાટ કરતા રસોડામાં ગયા અને ગેસ ચાલુ કરી તપેલીમાં ચા બનાવવા મૂકી. ચા તૈયાર થતાં જ એમણે એક કપમાં ચા ભરી દામુને બોલાવી જોરાવરસિંહ માટે બહાર આંગણામાં ચા મોકલાવી. હું પાછળ જઈને જોઈ આવું. ક્યારેક નીંદર ન આવે તો માયા હિંચકે બેઠી હોય છે. એ હિંચકો એને બહુ વાલો છે. કનકબા પાછળના આંગણે ગયા અને જઈને જોયું તો માયા હિંચકે બેભાન પડી હતી.
એના કપડાં પણ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા અને નીચે થયેલી ઉલટી પર માખીઓ બણબણતી હતી. રતન, રતન, ઝટ આવ. કનકબાનો અવાજ સાંભળી રતન અને રાજીવ બંને ઝડપથી દાદર નીચે ઉતરી આવ્યા અને પાછળની તરફ દોડ્યા. જોરાવરસિંહ પણ અવાજ સાંભળી મોઢે માંડેલો ચાનો કપ એમને એમ મૂકીને ઊભા થઈ ઝડપથી કદમ ઉપાડતા પાછળ ગયા. માયા, માયા, શું થયું માળી? માયા ઊઠ. રતને બંને હાથે માયાને ઊંચકી લીધી અને પોતાના ઓરડામાં લઈ જઈ બેડ પર સુવડાવી. એટલી વારમાં રાજીવ પંખો ચાલુ કરી પાણીનો ગ્લાસ લઈ આવ્યો એટલે રતને માયાના ફીકા પડી ગયેલા ચહેરા પર પાણી છાંટ્યું. પાણીની છાલક ચહેરા પર પડતાં જ માયાએ ધીમેથી આંખો ખોલી, પણ એનો ચહેરો પણ અને આંખોમાં હજી ભય ડોકાતો હતો. માયા, તું બરોબર તો છે ને? એકાએક શું થઈ ગયું તને? રતને માયાના ચહેરા પર પોતાનો ઉષ્માભર્યો હાથ ફેરવ્યો, પણ માયા હજી શું કહેવું એની અવઢવમાં હતી. એ જરાક સરખી થઈ, ચૂંદડી સરખી કરી બેઠી થઈ એટલે રતને એની પીઠ પાછળ ઓશીકું ગોઠવ્યું. ચહેરા પર સ્વસ્થતા ધારણ કરી માયાએ આછા સ્મિત સાથે બપોરે નજરે જોયેલી લાલ ઓઢણીના હવામાં લહેરાવાને અને પછી પોતે સૂતી હતી ત્યારે એની ઉપર ગરોળી પડવાની ઘટના કહી સંભળાવી, જે સાંભળી બધાના ચહેરા પર ડરનો ઓછાયો ફરી વળ્યો. માયા, લે આ લીંબુ પાણી પી લે, એનાથી તને સારું લાગશે. કનકબા એક ટ્રેમાં લીંબુ પાણીનો ગ્લાસ અને બધા માટે ચાના કપ લઈ આવ્યા અને ગ્લાસ માયાના હાથમાં આપી એના માથે વહાલથી પોતાનો મમતાભર્યો હાથ ફેરવ્યો. માયા, હું ડોક્ટરને બોલાવી લાવું છું. એકવાર આવીને તપાસી જાય અને દવા પણ આપી જાય. ના ના, એમાં ડોક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી. એવું લાગશે તો હું જાતે જ જઈ આવીશ. તમારે રાજીવભાઈ સાથે ખેતરે જવાનું છે ને? તમે બપોરે બાપુને કહેતા હતા ને? મેં સાંભળ્યું. મારી ફિકર કર્યા વગર તમ તમારે નિરાંતે ખેતરે જાઓ. હું એકદમ બરાબર છું. એ તો અમે જઈશું જ, પણ માળી, સાંજે જમવામાં કાંઈક ચટપટું અને મસાલેદાર બનાવજો. હું ખેતરેથી માણસને મોકલીશ, એની હારે ટિફિન મોકલાવી દેજો. ચાલ રાજીવ, તૈયાર થઈ જા. રાજીવ ઊભો થઈ ચાનો કપ ટ્રેમાં મૂકી ઉપર જતો રહ્યો. કનકબાએ પણ ઊભા થઈ ખાલી કપ અને ગ્લાસ ટ્રેમાં મૂકી રસોડામાં ગયા અને જોરાવરસિંહ પણ બહાર નીકળી આંગણામાં આવી ઢોલીએ બેઠા અને હુક્કો સળગાવ્યો. હવે ઓરડામાં રતન અને માયા એકલા જ હતા. માયા, હજી પણ તારી તબિયત સારી ન હોય તો મને કહે, અમે ખેતરે કાલે જતા રહેશું. રતન માયાની બાજુમાં બેઠો અને એની આંખોમાં આંખો પોરવી માયાનું માથું પોતાની મજબૂત રાજપૂતી પહોળી છાતી પર મૂકી એના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો. રતનની મજબૂત પકડમાં સુરક્ષા અનુભવતી માયા પણ આંખો મીચી ખ્યાલોમાં ખોવાઈ જાય એમને એમ બેસી રહી. જ્યારે રાજીવે દરવાજો ઊભા રહી કડી ખખડાવી અને મોટેથી ખોખારો ખાધો ત્યારે રતન અને માયા ખયાલોની દુનિયામાંથી બહાર નીકળ્યા અને સામે રાજીવને જોઈ માયાનો ગોરો ચહેરો શરમથી રાતોજોડ થઈ ગયો અને એ જ રતનથી અળગી થઈ ખસીને બેસી ગઈ. હવે જો પ્રેમી પંખીડાનો પ્રેમાલાપ પૂરો થઈ ગયો હોય તો આપણે પણ ખેતર તરફ ઘોડીઓ દોડાવીએ. રાજીવે નજીક જઈને રતનની કમરે હળવેથી ચીટિયો ભર્યો એટલે રતન ઊભો થયો અને રાજીવ સામે બનાવટી રોષ દેખાડતો ડોળા કાઢી જોવા લાગ્યો. કેમ?
અમને જોઈને તને શેની બળતરા થાય છે? કે પછી અનન્યાની યાદ આવી જાય છે? કાશ આ મોકો મને પણ જલ્દી મળે. એવા વિચારો આવે છે. ચાલ હવે ઊભો શું છે? ખેતરે જાવું છે કે નહીં? રતને રાજીવનો હાથ પકડ્યો અને બંને હસતા હસતા ઓરડીમાંથી બહાર નીકળ્યા. બંનેની પ્રેમસભર દોસ્તી જોઈ માયાની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ આવી અને એ બંનેની દોસ્તીને કોઈની નજર ના લાગે એ માટે મનોમન ઈશ્વરની પ્રાર્થના કરવા લાગી. રતને આંગણે બાંધેલી બંને ઘોડીઓને ખૂંટેથી છોડી રાજીવને ઘોડી પર બેસાડવામાં મદદ કરી પોતે રાની પર સવાર થયો અને લગામ ખેંચતા જ બંને ઘોડીઓ ખેતરની રાહે દોડવા માંડી. રતન અને રાજીવ બંને ખેતરે પહોંચ્યા ત્યારે સૂરજ ઢળવાને હજી વાર હતી, પણ તડકાનું જોર ઓછું થઈ ગયું હતું. ખેતરે પહોંચી રતને બંને ઘોડીઓને ખેતરની વાડની બાજુમાં ઝાડ સાથે બાંધી બંને ખેતરના ખૂણે બનાવેલી ઓરડીમાં જઈ ફ્રેશ થઈ બહાર આવી કેરીના ઝાડ નીચે ખાટલે બેઠા. મંદ મંદ વાતાવરણ, ઠંડા વાયરાની લહેર શરીરને સ્પર્શીને અનોખી તાજગી આપી રહી હતી. બંને મિત્રો ક્યાંય સુધી જૂની યાદો વાગોળતા અલક-મલકની વાતો કરતા રહ્યા. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. ભૂરું આકાશ પીળા કેસરી રંગોથી શોભી રહ્યું હતું. પાછા ફરેલા પંખીઓનો કલરવ વાતાવરણમાં મધુર સંગીત ભરી રહ્યું હતું. આશરે 7 વાગ્યે રતન ખેતરમાં કામ અને રખેવાળી કરતા માણસ સુખિયાને ઘરે ટિફિન લેવા મોકલ્યો. આ લ્યો રતુભા, તમારા બેવ હાટું ખાવાનું લઈ આવ્યો છું અને આ રહી છાશ, કહી સુખિયાએ ઓરડીમાંથી બીજો ખાટલો બહાર લાવી એની ઉપર બધું ગોઠવીને રતન અને રાજીવને ભોજન પીરસી આપ્યું. સુખિયા, તું પણ અમારી હારે જ જમી લે. રતનનો માલિકી ભાવ નહીં, પણ દયાળુ અને પરોપકારી માણસાઈના ગુણ પરખાઈ આવ્યા. બંને જણ ભોજન સમાપ્ત કરી હાથ મોઢું ધોઈ ખાટલે બેઠા અને સુખિયો ખાલી વાસણ લઈ બાજુમાં બનાવેલી મોરીમાં ધોઈ ઓરડીમાં મૂકી આવ્યો. મોટી લાકડી લઈ ઓરડીની ઉપર બનાવેલા ધાબે જતો રહ્યો. રતન, એક તો માળી અને ભાભીના હાથનું બનાવેલું સ્વાદિષ્ટ ભોજન અને એમાંય તારો સાથ એટલે 100 ને 2 સુહાગા. અઠવાડિયામાં જ શરીર પર એની અસર દેખાઈ આવે છે. ઘરે જઈશ ત્યાર સુધીમાં મારું વજન ખાસું વધી ગયું હશે. તો સારું છે ને? પાછો જઈશ ત્યારે બધા એમ તો કહેશે ને કે અમે તારું ધ્યાન બરાબર રાખ્યું છે. રાત હવે કાજળ ઘેરી થઈ રહી હતી. તારલાઓ ટમટમી રહ્યા હતા. નીરવ પથરાયેલી શાંતિ વચ્ચે ક્યાંક ક્યાંક દૂર દૂરથી કૂતરાના ભસવાના અવાજ આવતો હતો. આછું અજવાળું અને આજુબાજુનું બેકાર ભાસતું વાતાવરણ મનમાં આછો ભય ઉપજાવી રહ્યું હતું. રતનને તો આ વાતાવરણમાં રહેવાની ટેવ હતી, પણ રાજીવના મનમાં કોઈક ખૂણે અજાણ્યો ડર પેસી ગયો હતો, જે એના ચહેરા પર અત્યારે વર્તાઈ રહ્યો હતો. આંખોના પોપચા પર નીંદરનો ભાર વધી જતા આજુબાજુમાં ઢાળેલા ખાટલા પર બંનેએ લંબાવ્યું અને ક્ષણભરમાં નસકોરા બોલાવતા આવનારી આપત્તિથી અજાણ 2 જણા ઘસઘટાટ ઊંઘમાં સરી પડ્યા. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.